વર્ષ 2014માં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ઝડપાયેલ એનડીપીએસના ગુનામાં સજા કાપ્યા બાદ ફરી નશાના કાળા કારોબારને વેગ આપવા આખી ફેક્ટરી જ બનાવી દીધી હતી. પોલીસે 3,37,00,000ની કિંમતનું 3.379 કિલોગ્રામ એમડી ડ્રગ્સ અને તેને બનાવવા માટેનું રો મટીરિયલ ઝડપી પાડી 2 ઇસમોની ધરપકડ કરી 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ મોક્ષે ગામની સીમમાં રાણિયા જવાના રોડની બાજુમાં આવેલ એક ખેતરમાં શેડ બનાવી પ્રેમચંદ મહંતો નામના બીજા ઈસમ સાથે ભેગા મળી નશાકારક પદાર્થ મેફેડ્રોન સિન્થેટિક ડ્રગ્સ ફેક્ટરીમાં બનાવી વેચાણ કરી રહ્યો છે તેવી ચોક્કસ માહિતીના આધારે એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં એસઓજી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસના અંતે ફેક્ટરીમાંથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન 3 કિલો 379 ગ્રામ કિંમત ₹3,37,90,000 તેમજ ડ્રગ્સ બનાવવા માટેનું ₹1,73,112ની કિંમતનું રો મટીરિયલ તેમજ અન્ય સાધન સામગ્રી મળી આવી હતી. સાથે જ 825 ગ્રામ શંકાસ્પદ પાવડર પણ મળી આવ્યો હતો. પોલીસે આ ગુનામાં જગદીશ અને પ્રેમચંદ મહાંદો નામના ઈસમની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જગદીશ વર્ષ 2024માં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે એનડીપીએસના ગુનામાં ઝડપાયો હતો. આ ગુનામાં સજા કાપ્યા બાદ તેણે ફરીથી ડ્રગ્સના કારોબારને વધારવા માટે અન્ય ઈસમોની મદદથી સાવલીના મોક્ષી ગામે સીમમાં એક ખેતરમાં શેડ બનાવી ફેક્ટરી બનાવી દીધી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી છે, જ્યારે ગુરવા વિસ્તારના ચિરાગ પટેલ, બિહાર ઔરંગાબાદના વિપુલસિંહ અને તેની સાથે આવેલ એક જણા ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. હાલ એસઓજી પોલીસની 15 કલાક ઉપરાંત ચાલેલી તપાસમાં 5 શખ્સોની સંડોવણી બહાર આવી છે, જોકે હજુ પણ મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે.